તમામ પાપમાંથી મુક્તિ મળી શકે છે, નથી મળતી એવી નહીં. તમે ગમે તેવું પાપ કર્યું છે એમાંથી મુક્તિ મળે, એના માટેનો રસ્તો છે પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિતનો અર્થ છે ચિત્તથી નક્કી કરવાનું છે કે જે મેં પૂર્વે અપરાધ કર્યા તે હવે ફરીથી નહીં કરું. પણ એમાં પણ બે રસ્તા છે, એક વિધિ છે અને એક વિમર્શન છે. વિધિનો માર્ગ એવો છે કે જે કુંજર સ્નાન જેવો બતાવ્યો છે. માની લો કે તમે કોઈ અપરાધ કર્યા છે, તમે કઈ પાપ કર્યા છે, તેમાંથી મુક્તિ મેળવવા માટે તમે અહીંયા સરસ્વતીના કિનારે જઈ ત્રિવેણી સંગમમાં સ્નાન કરો, બ્રાહ્મણ પાસે બેસીને 10 વિધ સ્નાન કરાવડાવો, સત્યેશ ભગવાનનું પૂજન કરો, ગૌદાન કરો, મુક્ત થાઓ. ન થાવ એવું નહીં. તમે નવરાત્રીના ઉપવાસ કરો, શ્રાવણ માસ કરો, એકાદશી કરો, શિવરાત્રીના વ્રત કરો, આ બધા વ્રત ઉપવાસ કરવાથી તમે પાપમાંથી મુક્ત થાઓ. ન થાવ એવું નહીં. ચાંદ્રાયણ ઇત્યાદિ તમે વ્રતો કરો, પાપમાંથી મુક્ત થઈ શકો છો. પણ આ બધા વ્રતો કેવા છે? કુંજર સ્નાન જેવા છે, મતલબ હાથીના સ્નાન જેવા છે. હાથી છે ને એ પાણી જુએ ને ગાંડો થાય, પાણીમાં જાય એટલે ગાંડો થાય. કલાકો સુધી હાથી પાણીમાં પડ્યો રહે. આપણને એમ થાય કે આ કલાકો સુધી પાણીમાં રહ્યો છે, હવે ચોખ્ખો થઈ ગયો. પણ એ હાથી જેવો પાણીમાંથી બહાર આવે એવું પહેલું કામ શું કરે? કિનારે જે માટી હોય ને એમાં આળોટવાનું કામ કરે. એટલે કલાકો સુધી પાણીમાં પડી રહેલું બધું વ્યર્થ. એમ આપણે પણ એકાદશી કરીએ, શિવરાત્રી કરીએ, જન્માષ્ટમીના ઉપવાસ કરીએ, નવરાત્રી કરીએ, શ્રાવણ માસ કરીએ, એ કરીએ ત્યાં સુધી પવિત્ર. પણ જેવા શ્રાવણ માસ પૂરો થાય, નવરાત્રી પૂરી થાય, અનુષ્ઠાન પૂરું થાય, ને હતા એવા ને હાથીના સ્નાન જેવું છે બધું. પણ શ્રેષ્ઠ રસ્તો કયો છે? તો કયું છે? પશ્ચાતાપ. સારામાં સારો માર્ગ પશ્ચાતાપ છે. ભીતરથી બળતરા થવી જોઈએ. કંઈક ગલત થાય, કંઈક ખોટું થાય, અહીંયા બળતરા થાય, અહીંયા તાપ થાય, અને તાપની વરાળ આંસુ બનીને બહાર આવે ને એ જ માણસને ધોઈ શકે, બાકી કોઈ ના ધોઈ શકે. अगर गलती रुलाती है तो राहें भी दिखाती है. अगर गलती रुलाती है तो राहें भी दिखाती है. मनुज गलती का पुतला है जो अक्सर हो ही जाती है. मनुज गलती का पुतला है जो अक्सर हो ही जाती है. मनुज गलती का पुतला है जो अक्सर हो ही जाती है. जो अक्सर हो ही जाती है. जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं. जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं. ભૂલ થઈ ગયું, કોઈ પરિસ્થિતિ વશ આપણાથી કોઈ કારણથી આપણે કંઈક ગલત કરી દીધું છે, થાય. માણસ માત્ર ભૂલને પાત્ર. પણ એ ભૂલ કર્યા પછી
એ અપરાધ કર્યા પછી એની પીડા પણ થવી જોઈએ. એના માટે બળતરા પણ થવી જોઈએ કે મારાથી આ કંઈક ખોટું થયું છે, ગલત થયું છે, ન કરવું જોઈએ તેવું થયું છે. અને તાપ થી જે વરાળ થાય એના આંસુ નીકળે તો માણસને ધોવાય, એ ધોઈ શકે છે, એના સિવાય નહીં. પ્રાયશ્ચિત એ જ માણસના પાપમાંથી મુક્ત કરી શકે. પણ મારાથી ભૂલ થઈ છે એ ભૂલનો સ્વીકાર પહેલા કરવો પડે ને. જ્યાં સુધી વ્યક્તિ ભૂલનો સ્વીકાર કરવા તૈયાર નથી તો ત્યાં સુધી પછી તો આગળની વાત તો બહુ દૂરની રહી ને. મેં કંઈક ગલત કર્યું છે, મેં કંઈક ખોટું કર્યું છે, એ પહેલા સ્વીકારવું તો પડે ને. તો માણસને જીવનની અંદર પછી સુધરવાના કંઈક ચાન્સ છે, તો પછી એના જીવનમાં કંઈક આગળ વધવાના પ્રગતિના ચાન્સ છે. પણ પોતાની ભૂલને જ પોતાની હોશિયારી માનતો હોય તો, પોતે જે ગલત કરી રહ્યો છે એને પોતાની હોશિયારી માનીને આગળ વધે તો એને કોણ સુધારી શકે? એના જીવનમાં પ્રગતિ કેવી રીતે કરી શકે જે પોતાની ભૂલને જ હોશિયારી માને છે?